નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, આ ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગમાં પશુપાલકો માટે કુલ 41 જેટલી સહાય યોજનાઓ ચાલુ મૂકવામાં આવેલ છે। જેમાં એક યોજના છે સાપ કટર સહાય યોજના, જે આ યોજના માટે ખેડૂતોને સાપ કટરની ખરીદી કરવા માટે ₹42,000ની સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજનાનો લાભ કોને અને કેવી રીતે મળશે એ તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે, એટલે વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી છે। અને આ અમારી YouTube ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે નાની એવી લાઈક પણ કરી દેજો। તો મિત્રો, સામાન્ય જાતિના ખેડૂતોને સાપ કટર, જે ઇલેક્ટ્રિક મોટર, પાવર ટીલર અને ટ્રેક્ટર સંચાલિત છે, તેની ખરીદી પર સહાય યોજના છે। જે આ યોજનામાં સાપ કટર ખરીદ કિંમતના 75% અથવા ₹42,000 આ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે। અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે તારીખ 9/5/2025 થી તારીખ 15/6/2025 સુધીમાં જે આ ઓનલાઈન અરજી છે તે આ ખેડૂત પોર્ટલ ઉપર કરવાની રહેશે। તો મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે જે જરૂરી આધાર પુરાવા છે તેમાં તમારે એક આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, જાતિનો દાખલો, તે ફક્ત SC, ST અને OBC માટે જ લાગુ રહેશે, અને એક મોબાઈલ નંબર। એટલા ડોક્યુમેન્ટ સાથે તમે જો ગ્રામ્ય વિસ્તારમાંથી વસવાટ કરતા હોય તો તમે ગ્રામ પંચાયત કચેરી કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ ઓનલાઈન અરજી કરાવી શકો છો, અને જો શહેરી વિસ્તારમાંથી વસવાટ કરતા હોય તો તેની માટે તમે સાયબર કાફે કે પછી જે પણ કોઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ કરતા હોય ત્યાં જઈ પણ તમે અરજી કરાવી શકો છો। અને મોબાઈલ તેમજ કોમ્પ્યુટરમાં તમને જાતે પણ અરજી કરતા આવડતું હોય તો તેની માટે તમારે iKheduत.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તેના ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને હા મિત્રો, iKheduત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે વિશે અમારી YouTube ચેનલ ઉપર વિડીયો બનાવેલ છે, જે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો આવી જ નવી અપડેટ માટે અમારા WhatsApp ગ્રુપમાં તમે જોડાઈ શકો છો, જ્યાં તમને અપ ટુ ડેટ રેગ્યુલર માહિતી મળતી રહેશે। ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।